તો આ તરફ ફરી એક વખત પાટીદાર નેતાઓની જુગલબંધી જોવા મળી છે। ફરી એક વખત એક સાથે જોવા મળ્યા છે પાટીદાર નેતા। 13 દિવસ બાદ ફરી એકવાર પાટીદાર સમાજના બે અગ્રણી નેતાઓની જુગલબંધી જોવા મળી છે। સુરતમાં આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણી નેતા જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એક જ મંચ ઉપર સાથે જોવા મળ્યા છે। કાર્યક્રમની શરૂઆતમાં તેમની વચ્ચે એક ખુરશી હતી, છતાં પણ બંને નેતાઓ વાતમાં મગ્ન જોવા મળ્યા। ત્યારબાદ એક જ સોફા પર સાથે બેસી લાંબા સમય સુધી ગુફ્તગુ કરતા પણ નજરે પડ્યા। કાર્યક્રમની શરૂઆતમાં જ બંને નેતાઓનું આયોજકોએ ભવ્ય સ્વાગત કર્યું। જો કે રાજકીય વિચારધારા અલગ અલગ છે, છતાં પણ બંને એકબીજા સાથે હસી મજાક કરતા જોવા મળ્યા। સન્માન વિધિ પૂર્ણ થયા બાદ બંને નેતાઓ એક જ સોફા પર સાથે બેસી લાંબા સમય સુધી ગંભીર ચર્ચા કરતા પણ કેમેરામાં કેદ થયા। 13 દિવસમાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા ફરી એક સાથે મંચ પર દેખાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે।